મિત્રો 1885 કોંગ્રેસની સ્થાપના થઈ એના પહેલાં પણ એક અગત્યના સંગઠનની સ્થાપના થઈ હતી અને એ સંગઠન છે મિત્રો ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તા. આ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના 1876ની અંદર આનંદ મોહન બોઝ અને સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠનનો એકમાત્ર હેતુ એવો હતો કે ભાઈ ભારતીયોને પોતાની રાજનીતિક માંગો બાબતે સંગઠિત કરવા અને એકતા એમનામાં સ્થાપવી. આ સંગઠન જે છે એનું અગત્યનું કાર્ય કયું હતું તો મિત્રો યાદ રાખજો, એમણે ભારતમાં લોકસેવા આંદોલનની શરૂઆત કરાવી હતી. આ આંદોલનની ડિમાન્ડ કઈ હતી તો કે ભાઈ આઈસીએસ પરીક્ષાની મેક્સિમમ ઉંમર જે છે એ ઘટાડીને 19 જે લોર્ડ લિટને કરી નાખી હતી એ વધારીને ફરી પાછી કેટલી કરવી તો કે 23 કરવી. આ એક અગત્યની ડિમાન્ડ હતી લોકસેવા આંદોલનની. બીજી ડિમાન્ડ કઈ હતી તો કે ભાઈ આઈસીએસ પરીક્ષાનું કેન્દ્ર અત્યાર સુધી જે લંડનમાં રાખવામાં આવે છે એની સાથે સાથે ભારતની અંદર પણ રાખવું જોઈએ. તો આ લોકસેવા આંદોલન ઇન્ડિયન એસોસિએશન દ્વારા ચલાવવામાં આવેલું. ઇન્ડિયન એસોસિએશનના 2 અગત્યના સંમેલનો યોજાયા હતા કલકત્તાની અંદર, એક 1883માં અને એક 1885માં. મિત્રો યાદ રાખજો કે આ સંગઠન જે છે એ આગળ જતા કોંગ્રેસની અંદર ભળી જાય છે અને પછી ભારતની રાષ્ટ્રીય આંદોલનની અંદર જોડાઈ જાય છે. આભાર મિત્રો.